તો કેમ છો યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. ને હું છું કેતન પાણી. હાઈલા જે આપણે ડેલી રૂટીન ઉપર ઉઠી ગયા નાઈ ધોઈને ક્યાં ફ્રેશ હાઈલા નીચે આવે તો શિરાવાનું શિરાઈ આવે તો હાઈલા જે પેલા દીવાબત્તી કરી લે આપણનું કામ ચાલુ છે. હવે દીવાબત્તી કરી લે પછી શિરાવી લે. આપણે દીવાબત્તી કરીને એવા દુકાને તો ઘડીક થડે બેસી જાય અને પછી હાલે જાય મેલીમાં મંદિર જવાનું છે. ત્યાં જવાને ત્યાં જવાનું પેલા કારણ હવે ઘડીક થડે બેસી જાય મેલીમાં મંદિરે હવન ચાલુ. સર્વ તીર્થાય નમો નમઃ. કળશની અંદર પધરાવી દ્યો. ગણપતય નમો નમઃ. ઇતિ પાદ્યોપાધ્યામ સમર્પયામિ. ભગવાનના ચરણની અંદર અર્પણ કરી દ્યો, ચડાવી દ્યો. ફરી પાણીની ચમચી ભરી રાખો. એ પાણીની ચમચીની અંદર બેનો તમે છે પુષ્પની પાંદડી, પછી કંકુ છે, એ કંકુ છે પાણીની અંદર પધરાવો અને બે દાણા ચોખાના પધરાવો. પંચામૃત સ્નાનમ. ચાલો પંચામૃતનું સ્નાન. ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવીએ. પાણીનો વાટકો છે એ બેનો પાસે આપી દો. પાણીનો વાટકો છે એ બેન પાસે આપી દો. પંચામૃતમાંથી ચમચી ભરી અને 5 વખત ગણપતિ દાદા ઉપર ભાઈઓએ પંચામૃત ગણી, પંચામૃત 5 વખત ગણીને તમારે ચડાવી દેવાનું છે. પૃથ્વી પરના અમૃત લાવ્યા, પૃથ્વી પરના અમૃત તમને આનંદે આર્ય વિનાયકા ચલો ભગવાનને સરસ રીતે સ્નાન કરાવીએ. ઓમ શુદ્ધવાન શુદ્ધવાન મણિવાનસ્ત આશ્વિનાઃ શ્વેતઃ શ્વેતાક્ષૌ ઋણસ્તે રૌદ્રાય પશુપતયે કર્ણાજામ અવલિપ્ત રૌદ્ર નભો. પ્રાર્થના પૂર્વક નમસ્કારોમિ. ભાઈઓએ પાણીની ચમચી ભરી રાખવાની. ઓમ મને નઃ પૂજનાચ્યો કર્મણા કુટેન ભગવાન શ્રી ગણપતિ દાદા પ્રિયતાન છોડી દો. પ્રિયતાન નમઃ. ચાલો અથવા સ્થાપિત દેવતાનામ પૂજનમ. ચાલો હાથમાં ફૂલ રાખજો. ચલો હાથની અંદર ફૂલ રાખીએ. અહીંયા યજ્ઞ નિમિત્તે બ્રાહ્મણોએ જે જે દેવી દેવતાઓના સ્થાપન કર્યા એ દરેક દેવતાઓની હવે આપણે પૂજા કરવાની. અંદર ભગવાન ભોળાનાથના દર્શન થાય. મૂર્તિ છે ભગવાન ભોળાનાથના દર્શન થાય. કોઈ પણ યજ્ઞ કરવો હોય એ યજ્ઞની અંદર જ્યાં લગીન ભોળાનાથનું સ્થાપન ન થાય, ભોળાનાથની પૂજા ન થાય ને ત્યાં લગીન એ યજ્ઞનું ફળ મળતું નથી. કારણ કે શિવ શબ્દ છે કલ્યાણ છે. જે કાર્યની અંદર કલ્યાણની ભાવના ન હોય ત્યારે એનું પરિણામ ને ફળ સારું મળી શકતું નથી. કોઈને કથાની ખબર હોય તો કે હરિદ્વાર કોઈ ગયા હોય ને તો હરિદ્વારની બાજુમાં કનખન નામનું એક ક્ષેત્ર છે, જગ્યા છે. અને કનખનની અંદર માતાજીના શ્રી અંગોના ટુકડા અને ટુકડા જ્યાં જ્યાં પડ્યા ને ત્યાં બધી શક્તિપીઠો બેઠી. 52 શક્તિપીઠ માતાજીની છે. એ 52 ઘરે તો હવે જમી લઈએ. મસાલો ને એવું જોઈએ એટલે એક જમી લઈ જાઓ. હા હવે જમી લે. જો આટલા
આપણે જમીન આરામ કરીને હોય એવા દુકાને હવે ઘડીક ઠળે બેસી જાય અને જો સોડાઈ ગોઠવાની હમણાં ઉનાળો આવી ગયો હોય ને જો ખાલી કરી નાખ્યું તો પાછું બધું ગોઠવી દેવું લચ્છી તો પૂરી જ કરી નાખી દો તો હવે બધી સોડા ગોઠવી દઈ આપણા દુકાને થઈ ગયા નવરા હાઈલા જઈ ગોંડા નવરા આવે પછી શું કરવું કીધું રખડી આવી ગોંડા કીધું નાસ્તો નથી કર્યો નાસ્તો કરવા જવાનો હોય હવે હાઈલા જઈ આપણે જાવ આવી ગયા છીએ રોજમાં હે ને નાસ્તો કરો સમીરભાઈની જય બોલાવા નાસ્તો કરીને હવે આવે દુકાને દેવાપતિનો ટાઈમ થઈ ગયો તો પેલા દેવાપતિ પણ કરી નાખી આપણે દેવાપતિ થઈ ગયા હે હવે હાલે જાય નીચે દેવાપતિ કરીને ઘડીક થળે બેસી જાય આપણે દેવાપતિ કરીને હવે ઘરે હવે જમી લઈ ગુડી હવે જમી લઈ ખાઈ શું બનાવ્યું હોય હવે જમી લઈ માલ બટાકાનું શાક છે આપણે જમીન હોય આપણે આપણા રૂમમાં તો હવે હોઈ જાવ હોય તો આપણો કાંઈ પૂરો કરી જાવ તમે મારી ચેનલમાં ન હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તમારી આપણે બીજા લોકોમાં હમણાં મને વંદે માતરમ તો મળીએ બીજા લોકોમાં